મમ્મી સોની રાખે પણ હસવું એનું આવા મને તો એની ખબર પડતી ત્યાં મને કે તો અમે હસીએ ભાઈ અલ્યા યાર બે ચેતન કાગડો કીધું લે તને કાગડો કહી દીધો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો બધા ઉઠી ગયા અને હજુ ખાટલા પડ્યા, ખાટલા લેવાના બાકી છે. અને સવારમાં આપણા ઘરે ભજન ચાલુ થઈ જાય મહાદેવના. મમ્મી તો નહીં નાહી જઈએ, ખાલી ચા પીવો. ચમકા આજે મમ્મીનો ઉપવાસ છે સંકટ ચતુર્થી. અને દાદી ઉઠીને નાવા જાય, દાદી નહીં નાવું એટલે આપણે જઈએ નાવા. પછી આ વહેલા તો ઉઠી પણ ફોન જોવા માટે, નાસ્તો કરીને ફોન જોવા. દાદી તો આરતી કરવા બેસી જાય, મારે કરવાની આરતી. જો આ દાદી કેટલા બધા દીવા ધરે. એક અહીંયા છે માતાજીનો, આ મહાદેવનો, આ ગણપતિ દાદાનો, આ લક્ષ્મી માતાનો દીવો અને કૃષ્ણ ભગવાનનો દીવો. અને આ બાજુ માતાજીની અખંડ જ્યોત ચાલુ હોય. જો અહીંયા માતાજી હોય ને એમની અખંડ જ્યોત અહીંયા ચાલુ હોય. તો ભાઈ આજે અખંડ જ્યોત ચાલુ હોય, અખંડ દીવો માતાજીનો, એ 2015થી ચાલુ હોય અને આ ચાલુ 2025. તો છેલ્લા 10 વર્ષથી આ અખંડ જ્યોત ચાલુ હોય. અમે સહેજે હોલવા નહીં દેતા, ચાલુ જ રાખીએ, દિવસ રાત 24 કલાક ચાલુ જ હોય. તો મિત્રો, તમારા માતાજીના આ અખંડ દીવાની આખી વાત જાણવી હોય કે અમે 2015થી કેમ ચાલુ કર્યું અને જો અમે ચાલુ રાખવાના છીએ, તમારે આખી વાત જાણવી તો તમે મને કમેન્ટ કરજો. જો જાણવી હોય તો હું એનો આખો વિડીયો અલગથી બનાવી અને આખી વાત એમાં જણાવીશ. તો તમારે આખી વાત જાણવી હોય તો કમેન્ટ કરજો, હું આખો વિડીયો બનાવી દઈશ અલગથી. તો હવે દાદી સાથે માતાજીની આરતી કરીએ તને. જો થોડું કામ કરીને બેસી જાય પાઇપ ફોન જોવા. એ આ તો કાલે દોડવા જવાનું કહેતી હતી, મને હવે યાદ આવ્યું. આ તો મમ્મી કાલે દોડવા જવાનું કહેતી હતી. દોડવા જવું હવે વહેલા અને ઉઠતો તો નહીં. અડધી રાતે એલાર્મ મૂકે અને ઉઠા 8 વાગે આ દોડવા જવાની વાતો કરે. હજુ હમણાં ચા પીધી તો બીજી વખત ગરમ કરીને બુન ચા પીવે. ચા પીધી હતી કે નહીં? ચા નાસ્તો કરે કે નહીં? ચા નાસ્તો કરે કે નહીં? એટલું કે ચા નાસ્તો કરે કે નહીં? ચા નાસ્તો કરે ને પણ ચા નાસ્તો કરી દીધો કમ્પ્લીટ. તો ફરીથી ચા ગરમ કરીને પીવો. બોલો કેટલી ચા પીવો? તને માટલું ભરી નાલી દીધો તો તું પૂરી કરી દે. સારું, ખરેખર મને તો એવું જ લાગે. જો એક કોમ કરીને બેસી જાય ફોન લઈને, એક કોમ કરીને. સબૂત હમણાં તમને બતાવી તો ગાદલો વાળીને બેસી જતી, હવે ખાટલા સીધા કરીને બેસી જતી. હજુ તો કચરો પડવાનો બાકી ઘરમાંથી. મમ્મી ગણપતિ બાપાની આરતી ઉતારે, પૂજા કરો આજે સંકટ ચતુર્થીની. હું કે અમે ચેતું તમને શું કે શું કે? હા બુન ના કોઈક કહેતી હતી. કેવું કહેતી હતી? કોઈ આવડતું નહીં એમ કે એને કહેજો કે એક ભજન કહીને બતાવો. તું માના એમ કે માના કોઈ આવડતું નહીં? માના કોઈ ના આવડતું હોય. ના એક ભજન કહીને બતાવજો માના જેવું મસ્ત. માં ભજન કોઈ એવું ભજન કહીને બતાય. ભજન નહીં આવડતી ને હું ભજન આવડે? કશું ભજન નહીં આવડતું એને. અભણ હો ને પણ તમારે સમજદારી વધારે છે, અનુભવો તમારે વધારે છે અને તમને સારો એવા ભજનો, સારી વાર્તા એવું સારું આવડે અને એને કશું આવડતું નહીં. એવી રીતે મનાઈ નહીં લેવાનો. માને ભજન ગાય, મારે નહીં ખાવું. હું તો નહીં મોનું, માં તો મોની જાય. મારે નહીં ખાવું. મને ટપલી મારે હે બેઠા બેઠા નહીં મારે ખાવું પડે તો પરવાણે ખવડાવે. પણ મને ના, મને અહીં જીવો મારે મોઢામાં જીવ નહીં તો નેચે પડીને બાકી જીવ પરવાણે ખવડાવવાના. મારે નહીં ખાવું, નહીં ખાવ ભાઈ. અલ્યા યાર બે કોઈની નજર ના લાગે, તારી નજર બધાને લાગે. આ ચેતુને કોઈની નજર લાગે? ચેતુની નજર બધાને લાગે.
હા. ચેતન કાગડો કીધું લે તો કાગડો કહી દીધો આવું ના તારે તમે તો મને વચ્ચે ફસાવો હા તે કાગડી લે કહી દીધું બસ વાપરી લીધું અરે લે બસ બસ ટાઈ ટાઈ પીસ મહાદેવનું ભજન આવડે ને તો ભાઈ ચેતુબેને કીધું કે એમને મહાદેવના ભજન આવડે છે બરોબર તો જો તમારે હોભળવા હોય ને તો કમેન્ટમાં કહી દો તો આપણે ચેતુબેન જોડે મહાદેવનું ભજન ગવડાવીએ અને સાબિત કરી દઈએ તો ભાઈ તમે બધા કમેન્ટ કરજો જેને જેને હોભળવું હોય ને ચેતુબેનનું ભજન અરે જે ભજન ને હા ભજન તો ભાઈ જેને જેને ચેતુબેનનું આ ભજન હોભળવું હોય ને મહાદેવનું તો તમે બધા કમેન્ટ કરો આપણે ચેતુબેન જોડે ગવડાવીએ નેક્સ્ટ વિડીયોમાં સીધું જ ચેતુબેનનું ભજન આવશે માનું ભજન નહીં આવે ચેતુબેનનું ભજન આવશે આ ગેમ હું રમતો હતો તે મારા હાથમાંથી ફોન ચૂંટાઈને કે હેડ ખાવા અને પોતે રમવા બે જી લે નહીં હવે પૂરી જ નહીં કરવા દેવાની ગેમ જ લે જીતી જા ગેમ હેડો તને હવે ખાવા હેડો ભાઈ આ કે અમે વિડીયો જે બનાવીએ છીએ ને તેમાં 3 મહિનાથી બનાવીએ ને તે રિસ્પોન્સ સરખો મળતો નહીં બરાબર તે આ કે કોઈ થવાનું નહીં ખોટા વિડીયો બનાવીને હવે કીધું ના કીધું જુઓ તો કરી આ સહી એ પેલે ચા ના ઢળી જાય હમણાં હાલ બસ બસ ખમા ખમા મારી ખમા ખમા અસ્ત અસ્ત રોઈ જઈ સેવડે ચા ને મૂકવી પડી બુન અસ્ત અસ્ત રોઈ જઈ મમ્મી સોની રાખાયા પણ હસવું એનું આવું મને તો નહીં ખબર પડતી ત્યાં મને કે તો અમે હસીએ હસવાન થઈ ગયો અલે જોયું હશે જાય આ તો અમે મોટું લબડીને પહેર્યા ને આસસ કરે તો સારું લાગે મને કે તો હું હસું હો મારે હસવું હી પણ હસવું નહીં આવતું મને હસવું નહીં આવતું ને આસસ કરે હવે થોડી આમ ફન થઈ ગયો હજુ હશે જાય મારે હસવું મને કોઈ કસાવો મન તો કોઈ કસાવો વિચારીને હસતા હસતા ચાય ઠંડી થઈ ગઈ હજુ હશે જાય અંદર એકલી એકલી એ ભગવાન ચેતુડી છે ને ચેતુડી ગોળી થઈ જઈએ તાણ ચાંદની હશે જાય સોનું બંને થોડીના તાણ ચાંદની હશે જાય એમને કોઈ વાત જ નથી તો એ હશે જાય ભાઈ બહાર વરસાદ નહીં આવતો વાતાવરણ એકદમ ચોખ્ખું હોય તો એ ટીવીમાં સિગ્નલ જતું રહ્યું બોલો દાદી અમારો જોયા વગર બેઠો તો ભાઈ ઉપર આવ્યો ડીશ જોવા માટે ડીશમાં પ્રોબ્લેમ જોઈ લઈએ અને આ મારા પાછા પાછળ આવી જઈ કપડો લેવાનો એટલે આવ્યો ને જો ભાઈ આવી ડીશ લગાવીએ કાટના બાટ બધું આવી ગયું ફ્રી ડીશ હો અરે ફ્રી ડીશ આ ડબલું બબલું લગાવ્યું જો અમે તો આ તો વધેલું બોલે સારું કરંટ આવે શું આવે મસ્ત પક્ષી છે યાર વાતાવરણ જો મસ્ત એકદમ ભાઈ આપણે તો નેચર છે બધું બરાબર જ છે સિગ્નલ લેના જાતે જ આવે ને જાતે જ જાય ઓય દરવાજો વાંખીને આવજે ડીશ તો બરાબર લઈને આવ્યો પણ સિગ્નલ ના આવ્યું કખડાઈને આવ્યો ડીશ પણ ના આવ્યું સિગ્નલ તાણ જો ભાઈ આવી જ નહીં ના જાતે જ આવ્યા પછી તો ચલો ગાઈઝ આ વ્લોગનો એન્ડ કરું છું અહીંયા ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય બાય સી યુ ઓકે